સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. પરમ પૂજ્ય ભાઈ શ્રી એટલે કે સમર્થ ભાગવત કથાકાર સંત શિરોમણી પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા એમના મુખેથી સાંભળેલી એક વાત જે મને બહુ ગમે છે એ આજે મારે તમને કહેવી છે. એકવાર કોઈ પહાડી વિસ્તારની અંદર ઊંચી નીચી ટેકરીઓ અને મોટા પહાડો એવા કોઈ પહાડી પ્રદેશની અંદર એક બસ જઈ રહી છે. વાંકા ચૂકા માર્ગ છે અને ધીમે ધીમે બસ આમ ઢાળ ચડી રહી છે અને એમાં એક ગામનું બસ સ્ટોપ નજીક આવ્યું. એ બસની અંદર એક દંપતી હતું અને એમને પેલા ગામ ઉતરવાનું હતું, પણ એમાં અચાનક વિચાર આવ્યો કે ગામ આવે એ પહેલા 5 કિલોમીટર ગામ પહેલા આપણું ખેતર રોડ ઉપર જ આવે છે. લાવને કંડક્ટરને વિનંતી કરીએ અને જો અહીંયા બસ ઊભી રાખી દે તો ઘરે જઈને પાછું ખેતરે જ આવવાનું છે, તો 5 કિલોમીટર ચાલીને પાછા ન આવવું પડે. એટલે દંપતીએ બસ કંડક્ટરને વિનંતી કરી કે ભાઈ અમારું ખેતર હમણાં જ આવશે ને જો તમને વાંધો ન હોય આગળના બસ સ્ટોપ ઉપર જ અમારે ઉતરવાનું છે, જો 5 મિનિટ બસ અહીં ઊભી રાખો તો અમે અમારા ખેતર પાસે જ ઉતરી જઈએ. કંડક્ટર દયાળુ હતો, એને કીધું કે કાંઈ વાંધો નહીં, તમને જો રાહત મળતી હોય તો મને થોડી વાર બસ ઊભી રાખવામાં શું વાંધો છે. એટલે એણે સિંગલ બેલ વગાડી, બસ ઊભી રહી અને પેલું દંપતી નીચે ઉતર્યું. ઉપર બસની ઉપર એનો સામાન મૂક્યો હતો, એટલે જે પુરુષ હતો પતિ એ બસની ઉપર ચડ્યો અને ત્યાંથી એ સામાન લઈને નીચે ઉતર્યો. 3-4 મિનિટ જેટલો સમય લાગ્યો હશે. પુરુષ સામાન લઈને નીચે આવી ગયો અને કંડક્ટરને કીધું કે તમારો ખૂબ આભાર, હવે તમ તારે બસ જવા દો. કંડક્ટરે રાજી થઈ અને ડબલ બેલ આપી અને બસ રવાના થઈ. વાત બહુ નાનકડી છે પણ આમ જુઓ તો બહુ મોટી છે. એ પતિ અને પત્ની પોતાનો સામાન લઈ અને આમ ખેતરની દિશામાં જ્યાં ચાલવા જાય, હજી 5 મિનિટ વીતી હશે, બસ હજુ અડધો કિલોમીટર જેટલી પણ દૂર નહોતી ગઈ અને અચાનક પર્વત ઉપરથી કોઈ વિશાળ કાય પથ્થર, રોક ફોલિંગ જેને કહેવાય, અચાનક મોટો ટુકડો પથ્થરનો, મહાકાય પથ્થર એ પર્વતની ટોચ ઉપરથી ગબડ્યો અને દુર્ભાગ્ય એવું હતું કે એ ગબડતો ગબડતો એ રોડ ઉપર આવ્યો અને ધડાકા સાથે એ બસની સાથે જ અથડાયો અને ઉપરથી આવતો એ વજનદાર પર્વત, એની અંદર એટલી બધી તાકાત કે ધડાકાભેર જેવો એ બસની સાથે અથડાય છે અને એ જ ક્ષણે 50 થી 55 જેટલા મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈની અંદર ધકેલાઈ જાય છે અને દંપતી આમ દ્રશ્ય નજરો નજર જોયું કે આ પર્વત પડ્યો, ધડાકો થયો અને બસ ગઈ. પુરુષે એમ કીધું એની પત્નીને કે આપણે કેટલા બધા ભાગ્યશાળી, ઈશ્વરની કૃપા તો જુઓ કે આપણે આપણા ગામ ઉતરવાના હતા અને અચાનક આપણો વિચાર ભગવાને બદલી નાખ્યો અને આપણે કંડક્ટરને વિનંતી કરી કે અમારે અમારા ખેતરે ઉતરી જવું છે અને એમણે બસ ઊભી રાખી અને હું ને તું અહીંયા ઉતરી ગયા. આ 5 જ મિનિટનો ફેર પડ્યો. જો આપણે બસની અંદર હોત તો આપણે પણ બસની સાથે આ ઊંડી ખીણની અંદર અત્યારે આપણે પડ્યા હોત. આપણે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે
અને આમ જ્યાં પુરુષે કીધું ને, સ્ત્રી છે ને એ પુરુષ કરતા વધારે સમજદાર હતી. એ રડવા માંડી. પતિએ કીધું કે તું કેમ રડે છે? તો કે હું એટલા માટે થઈને રડું છું કે આપણે જો બસ ઊભી ન રખાવી હોત, આ 4-5 મિનિટ સુધી બસ અહીંયા ઊભી રહી, ઈ જો ન રખાવી હોત તો બસ ઈ જગ્યાએથી ક્યારની પસાર થઈ ગઈ હોત અને આપણા ગામના બસ સ્ટોપ ઉપર જઈને ઊભી રહી ગઈ હોત. પણ મારા ને તમારા એક નાનકડા સ્વાર્થને સાધવા માટે થઈ અને આપણે બસને ઊભી રખાવી અને પરિણામે એ જ સમયે એ ત્યાંથી પસાર થઈ. જ્યારે પર્વત પડવાનો હતો, પથ્થર નીચે ગબડવાનો હતો, અને આપણા કારણે જ મને એવું લાગે છે કે 50 થી 55 જેટલા માણસોએ જીવ ગુમાવ્યો. એક માણસની હત્યા કરીએ ને તો ફાંસીની સજા થાય અથવા તો આજીવન જન્મટીપ ભોગવવી પડે. મેન તમે હાથે કરીને નથી કર્યું, પણ 50 થી 55 જેટલા માણસો જ્યારે જીવ ગુમાવે છે એનું નિમિત્ત આપણે બન્યા છીએ. એટલે આ પાપમાંથી હવે આપણે ક્યારે છૂટીશું એના વિચારથી મને રડવું આવે છે. વાત આમ જુઓ તો બહુ નાનકડી છે, પણ છેલ્લે પૂજ્ય ભાઈશ્રીએ એવો બોધ આપ્યો તો આ પ્રસંગ બાદ કે ઘણી વખત આપણા નાનકડા સ્વાર્થને ખાતર આપણે બીજા માણસોનું બહુ મોટું અહિત કરતા હોય એવું પણ બને છે સમાજમાં. એટલે ખાસ જોવું રહ્યું કે આપણા કોઈ નાનકડા સ્વાર્થની પૂર્તિ માટે થઈ અને આપણે કોઈ પારકા માણસનું, અન્ય માણસનું કાંઈ અહિત તો નથી કરતા ને. આવી જ કોઈ મજાની વાત સાથે આવતા બુધવારે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.